વિચાર્યું હતું તે થયું નથી અને આ ચર્ચા સર આગળ પણ કરીશું, એનાલિસિસ કરવાના છે, પણ સાથે સાથે સર તમે અહીંયા આવી જશો. ઈરાનની જે તાકાત છે, ઈરાનની જે મિસાઇલ પાવર જે રહ્યો છે ને તેની સામે જ ક્યાંક સેટબેક છે મોટો એ અમેરિકા માટે અને ઇઝરાયલ માટે. ઓવરઓલ કેટલીક વિગતો મેં આપણે ગ્રાફિક્સ થ્રુ સમજાવવા જઈ રહ્યા છે. સર આપ આ બાજુ આવી જાઓ અને વિગતો મેં આપણે બતાવવા જઈ રહ્યા છે કે કઈ રીતની સિચ્યુએશન અત્યારે ઊભી થઈ છે. જુઓ, જેની સામે અમેરિકાને અત્યારે વિચારવું પડે છે કે ના, નહોતું વિચાર્યું કે ઈરાન આટલું જોરદાર જબરદસ્ત પાવરફુલ છે ને અટેકિંગ મોડમાં આવી જશે. જો ગ્રાફિકલી આપણે સમજાવી રહ્યા છે દર્શકોને, સૌથી પહેલા ઈરાનની જે મિસાઇલ શક્તિ છે તેમાં સૌથી પહેલા છે શહાબ મિસાઇલ, અને શહાબ મિસાઇલની જે રેન્જ છે તે છે 1300 થી લઈને 2000 કિલોમીટરની ક્ષમતા ધરાવે છે. એક તેની આકૃતિ પણ આપ જોઈ શકો છો. પ્રકાર તેનો મહત્વપૂર્ણ એ છે કે મધ્યમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે અને આ જ બેલિસ્ટિક મિસાઇલ જે છે તે અમેરિકા માટે માથાનો દુખાવો બની છે અને એક મોટું જડ બની ગયું છે. જડની સમસ્યા કહી શકાય તો આ જ મિસાઇલ છે અને તેની સ્ટ્રેન્થ જુઓ કઈ છે તો મિડલ ઇસ્ટના અનેક દેશોથી પણ આગળ. સજ્જલ મિસાઇલની વાત કરીએ તો રેન્જ છે 2000 થી 2500 કિલોમીટરની ક્ષમતા ધરાવે છે. જેમ જેમ આગળ આ ઘટનાક્રમ બની રહ્યો છે તેમ તેમ તેની સ્ટ્રેન્થ પણ વધી રહી છે. એક બાદ એક બતાવી રહ્યા છે સોલિડ ફ્યુઅલ બેલિસ્ટિક મિસાઇલ અને ઝડપી લોન્ચ કરી શકાય. ખૂબ જ સેકન્ડમાં તેનો જે પાવરફુલ જે ટાર્ગેટ હોય છે ત્યાં સુધી પહોંચી જાય છે અને ઝડપી લોન્ચ થઈ શકે એ સજ્જલ મિસાઇલ છે. ખોરમ શહેર મિસાઇલ, અને આની તાકાત તો સર અમેરિકાએ જોઈ લીધી, કારણ કે ખોરમ શહેરથી જ એ સિસ્ટમને ધ્વસ્ત કરવામાં આવી. તેની લગભગ રેન્જ છે 2000 કિલોમીટર અને 1800 કિલો બારૂદ તે લઈ જઈ શકે છે. જુઓ તેની કેટલી ક્ષમતા, 1800 કિલો બારૂદ લઈ જઈ શકે અને ઘણા ટાર્ગેટ માટે અલગ એક વોરહેડ રાખી શકે. અને આજ એ ખોરમ શહેર જે છે તે એ લોન્ચ કરવામાં આવી ઈરાન દ્વારા અને સીધું ફાયર થયું છે એર ડિફેન્સ, યુએસની એર ડિફેન્સ સિસ્ટમ પર. ફતેહ 110, ફતેહ 110 મિસાઇલ, રેન્જ લગભગ 300 થી 500 કિલોમીટરની તેની ક્ષમતા છે અને આ ફતેહ 110 મિસાઇલ એક વર્ષ પહેલા પણ તેનો પરિચય ઇઝરાયલને થઈ ગયો હતો કે શું તાકાત છે ઈરાન પાસે. એક ટૂંકી રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે જે ઇઝરાયલ પર આ પહેલા પર ફેંકવામાં આવી હતી અને યરુશલેમ હોય તેલ અવીવ પર પણ ટાર્ગેટ થઈ ચૂક્યા છે અને ખૂબ જ ચોકસાઈથી તે હુમલો કરી શકે છે આ ફતેહ 110 મિસાઇલ. ઓવરઓલ જ્યારે આપણે વાત કરી રહ્યા છે ખૈબર શોકન મિસાઇલ, જેની રેન્જ છે 1450 કિલોમીટર, જે એક હાઈ એલ્ટિટ્યુડ પર જાય છે અને એક સર્કલ બનાવીને તેના ટાર્ગેટ સુધી તે હિટ કરે છે અને હિટ ટુ કિલ. બસ આ જ એક સીધો એક મેસેજ છે આ મિસાઇલનો અને લગભગ 1450 કિલોમીટર જે પ્રકારે આપણે વાત કરી, આ એક નવી પેઢીની ન્યૂ જનરેશન મિસાઇલ છે. ઓવરઓલ સર આ જ સિચ્યુએશનને લઈને આપણે વાત કરી રહ્યા છીએ કે મિસાઇલ પાવર જે છે અને એવી મિસાઇલ અને જેની સામે યુએસ એરબેઝ કે પોતે એક તેની વ્યૂહરચના ન બનાવી શકે, સિસ્ટમ કે જે મિસાઇલને રોકી નથી શકતું, અહીંયા મોનિક ખાઈ ગયું અમેરિકા. મિસાઇલ પર સર ઓવરઓલ આપ કહી શકો. બહુ એકદમ સચોટ તમે અહીંયા ગાડી ડિસ્પ્લે આપેલું છે. જે રીતની આની પાસે રેન્જ છે, જેમ આપણે પહેલાં બી જાણતા હતા કે આની જે રેન્જ સ્ટાર્ટ થાય છે મીડિયમ રેન્જ એટલે કે 250 કિલોમીટરથી લઈ અને 2500 કિલોમીટર સુધી. તો મીડિયમ રેન્જ, લોંગ રેન્જ અને બાલાસ્ટિક મિસાઇલ્સ જે ઈરાન પાસે પડેલી છે અને એવું એક અંદાજ છે કે એની પાસે બધું થઈને ટોટલ સમવેર અરાઉન્ડ 3000ની આસપાસ ટોટલ મિસાઇલ્સ છે. ઈરાન અત્યાર સુધી રાહ જોઈ રહ્યું હતું. એણે અમુક પોઝિશન્સ છે જે અમેરિકા અને ઇઝરાયલને ખબર હતી કે આ જગ્યાએ ઈરાનની મિસાઇલ્સ છે અને એમણે એને નષ્ટ કરી, પણ અ લાર્જ એન્ડ હ્યુજ અમાઉન્ટ ઓફ જે એના મિસાઇલનો હજુ બી જે એની પાસે જે જથ્થો છે તે પડેલો છે અને ટાઈમ ટુ ટાઈમ ઈરાન આ મિસાઇલ્સને પ્રહાર કરી અને અમેરિકાને અને ઇઝરાયલને સરપ્રાઇઝ કરી રહ્યું છે. અને આપણે જોયું છે કે એણે આ મિસાઇલનો યુઝ કરી અને જે બી કન્ટ્રીઝ, જે બી ઇવન ગલ્ફ કન્ટ્રીઝ, મુસ્લિમ કન્ટ્રીઝ જે અમેરિકાને અત્યારે સપોર્ટ કરી રહ્યા હતા, લેટ ઇટ બી યુએઈ, કુવૈત છે, જોર્ડન છે, જે બી જેટલી બી કન્ટ્રીઝ એની સરાઉન્ડિંગમાં હતી એ બધી 7-8 કન્ટ્રીમાં આ મિસાઇલથી જ એણે હુમલો કર્યો છે. અને એનું પ્રિસિઝન જુઓ કે લગભગ 98% મિસાઇલ્સે પોતાનો ટાર્ગેટ એચીવ કરેલો છે. અને જ્યાં યુએસ બેઝ હતા, યુએસના ઈરાન પાસે ઇન્ફોર્મેશન હતી કે હા ભાઈ યુએસના અહીંયા કોઈ ઓપરેટિવ્સ છે કે આનું કોઈ ઓપરેશન. અહીંયા અટકા માંગુ છું. આ ખોરમ શહેર જે મિસાઇલ છે એ સતત સ્ક્રીન પર રાખીએ. ખોરમ શહેર મિસાઇલ સર આ એ જ મિસાઇલ છે જે થાર્ડ સિસ્ટમને નષ્ટ કરી છે. એક એવો દાવો છે કે આ જ મિસાઇલથી થાર્ડ સિસ્ટમ કે જે ડિસ્ટ્રોય થઈ. સર આની ઉપર આપ કઈ કહી શકો? સૌથી પહેલાં તો આ સુપરસોનિક કાઇન્ડ ઓફની મિસાઇલ છે એટલે જ્યારે એની જે સ્પીડ છે એ નોર્મલ જે એને કહેવાય છે સુપરફાસ્ટ મિસાઇલ એક રીતે આપણે એને કહી શકાય. અને એની ઉપર એક અલગ વોરહેડ એ લોકો ફિક્સ કરી શકે છે. એમાં ઇવન એક્ઝેક્ટલી આપણી પાસે ઇન્ફોર્મેશન નથી, કારણ કે આખું જે યુદ્ધ ચાલુ થયું એમ કહેવાય છે કે ઈરાન વોઝ ટ્રાઇંગ ટુ બી અ ન્યુક્લિયર નેશન.
એ ન્યુક્લિયર નેશન બનતું હતું એટલે અમેરિકાએ એની ઉપર એટેક કર્યો. તો આની એ કેપેબિલિટી છે, આ ફ્યુચરિસ્ટિક મિસાઇલ છે કે ઇફ નીડેડ બી એ કદાચ ન્યુક્લિયર વોરહેડ બી કેરી કરી અને દુશ્મનના દેશ ઉપર જઈને એને પડી શકે છે. અને આ એક મિસાઇલનું બીજું, આનું જે ટેકનિકલ સિસ્ટમ છે, તમે જુઓ કે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ પણ મિસાઇલ માટે છે કે એ ટેકનિકલી સ્ટ્રોંગ હોવી જોઈએ. એકવાર તમે એની અંદર ટાર્ગેટ ફીડ કર્યું, એની અંદર જ્યારે તમે એના કોઓર્ડિનેટ્સ તમારા ટાર્ગેટના ફિટ કરો છો તો ઇટ શુડ નોટ મૂવ આઉટ ઓફ દેટ. સેકન્ડલી, આ પોતાનો પાથ જાતે ફાઇન્ડ કરે છે. એવું નથી કે અહીંથી ઉડીને સીધી જઈને પડી. અચ્છા. ઇટ મે ઇન બિટવીન ટર્ન ઇટ્સ રૂટ. એટલે જ્યારે zigzag હોય છે. zigzag હોય એટલે છે. સીધું જે એલ્ટિટ્યુડ પર પહોંચીને સર્કલ બનાવીને જે હિટ કરે એવું નથી. એટલે તમે નોર્મલી કેવું એન્ટી મિસાઇલ સિસ્ટમ ડિફેન્સ એન્ટી મિસાઇલ સિસ્ટમ જે હોય ને એ પ્રિડિક્ટ કરે કે આ મિસાઇલનો પાથ છે અને એને સામેથી એક બીજી એન્ટી મિસાઇલ આવે ને ઇટ વિલ હિટ ઇન ધ એર, જેથી આ મિસાઇલ ડિસ્ટ્રોય થઈ જાય. Okay. હવે આ કેસમાં કેવું થયું છે કે આ મિસાઇલ અહીંથી તો ઉડી, સિસ્ટમે એનાલિસ લગાવ્યું કે ભાઈ આ ડાયરેક્શનમાં ઉડે છે તો XYZ સિટી જે છે એ ટાર્ગેટ પર હોઈ શકે છે, રાઈટ? કારણ કે એનું મિસાઇલ એને ખબર પડી ગઈ કે આ લોંગ રેન્જ છે કે મીડિયમ રેન્જ છે, એટલું આઈડેન્ટિફાઈ થઈ જાય કે ભાઈ આ 200 કિલોમીટરમાં પડશે કે 2000 કિલોમીટરમાં પડશે. બરાબર. તો એન્ટી મિસાઇલ સિસ્ટમ એક પ્રિડિક્શન કરે છે કે આ XYZ જગ્યા પર જઈ રહી છે અને ત્યાં જઈને પડશે. પણ આ મિસાઇલ અહીંથી ઉડી, ઇટ વિલ ચેન્જ ઇટ્સ પાથ. ઓકે. તો ધ એન્ટી મિસાઇલ સિસ્ટમ વિલ ગેટ કન્ફ્યુઝ. અરે આ તો અહીં જતી હતી, અચ્છા. અહીં કેમ ગઈ? અને એટલા પાછું માટે આ બધું- હા બિલકુલ બિલકુલ. અને પણ બે- એના કોઓર્ડિનેટ્સ ફિટ છે. ઓકે, આ જગ્યાએ જે એટલે તમે જ્યારે એની એન્ટી મિસાઇલ બી તમે મારો છો એને બ્રેક કરવા માટે, તો એ એને પકડી નથી શકતી કારણ કે એ બી કન્ફ્યુઝ છે કે આ જાય છે ક્યાં. સીધું જે સરફેસ ટુ સરફેસ જાય છે તો ક્યાંક એ એર ડિફેન્સ સિસ્ટમ છે તે સમજી નથી શકતી અને એટલા માટે મિસાઇલ તેના ટાર્ગેટ પર સટીક પહોંચે છે. આ થર્ડ સિસ્ટમને ખરેખર આ મિસાઇલો થપ્પડ માર્યું છે.